ભરૂચમાં ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બની મનરેગાનું કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું નિવેદન આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું છે। ભરૂચ જિલ્લામાં પણ 3 તાલુકામાં કરોડોનું મનરેગા કૌભાંડ આચર્યા અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। આ અંગે વેરાવળની બે એજન્સીના સામે 7.49 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। ડીવાયએસપી અનિલ સિસારાએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે કૌભાંડમાં અધિકારીઓ કર્મચારીઓની સંડોવણી સામે આવવાની પ્રબળ શક્યતા છે। તપાસમાં કૌભાંડનો આંકડો વધી પણ શકે છે કે આજે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું, પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે। જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવેલ છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી। આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી। આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે। જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે। જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધી છે। બીજી તરફ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે। તેઓએ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ મળી મનરેગા આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે, જેમાં નેતાઓના દબાણથી અધિકારીઓના મેળા પીપળામાં કૌભાંડ કરાયું છે। મનરેગાનો માસ્ટર માઇન્ડ જૂનાગઢ લોકસભા કોંગ્રેસનો દિગ્ગજ નેતા હીરા જોતવા હોવાનો પણ આરોપ ચૈતર વસાવાએ કર્યો છે। ભરૂચ જિલ્લામાં હજી મનરેગા કૌભાંડનો આંકડો હજી પણ ઘણો વધી શકે છે જો નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે અને આ કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરાય તો ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરી, એસપી ઓફિસ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને ઘેરાબંધી કરી આંદોલન છેડવાની ચીમકી આપી છે। આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે, પરંતુ આ એફઆઈઆર માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરિયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટીવાળા બિલો મૂક્યા નથી, જીએસટીવાળા બિલો મૂક્યા નથી, છતાં કેટલાક નેતાઓના દબાણથી અધિકારીઓને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે। ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે। આ બંને એજન્સી હીરા જોટવાની છે, એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે। નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના 3 વર્ષ 2020-21, 21-22 અને 22-23માં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 400 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે। એવી રીતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે। ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે।